ઇતિહાસ વિષયની તમારી તૈયારી કેવી છે? ચાલો આ વિડીયો જોઈને તમે નક્કી કરો અને તમને કેટલા જવાબ આવડે છે એ તમે જુઓ. પ્રશ્ન 1. પૂર્વવૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે કયો હતો? ભક્તિ, મૂર્તિ પૂજા અને યજ્ઞ, સી પ્રકૃતિ પૂજા અને યજ્ઞ, પ્રકૃતિ પૂજા અને ભક્તિ. તો તમને ખબર છે તેમાં યજ્ઞનું ચલણ હતું અને પ્રકૃતિ પૂજા, એટલે આન્સર આવશે પ્રકૃતિ પૂજા અને યજ્ઞ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધર્મ અને રૂત ભારતની પ્રાચીન વૈદિક સભ્યતાના એક કેન્દ્રીય વિચારને વર્ણવે છે. આ સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો. કથન 1. ધર્મ વ્યક્તિની જવાબદારીઓ અને સ્વયં તથા બીજાઓ પ્રત્યે વ્યક્તિગત કર્તવ્યનો ખ્યાલ હતો. વિધાન 2. રૂત મૂળભૂત નૈતિક વિધાન હતું જે સૃષ્ટિ અને તેમાં સમાવિષ્ટ તત્વોના ક્રિયાકલાપોને સંચાલિત કરતું હતું. મિત્રો, ઉપરોક્તમાંથી કયું કથન સાચા છે? તો જો આપણે કથન 1 જોયું, ધર્મ વ્યક્તિની જવાબદારીઓ અને સ્વયં તથા બીજાઓ પ્રત્યે વ્યક્તિગત કર્તવ્યનો ખ્યાલ, સાચું છે. વિધાન 2. રૂત મૂળભૂત નૈતિક વિધાન હતું જે સૃષ્ટિ અને તેમાં સમાવિષ્ટ તત્વોના ક્રિયાકલાપોને સંચાલિત કરતું હતું, તે પણ વિધાન સાચું છે. એટલે જો વિધાન 1 અને 2 બંને સાચા છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. ભારતના ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાં નીચે આપેલા વાક્યો પર વિચાર કરો. વાક્ય 1. સ્થાવીરવાદી મહાયાન બૌદ્ધ ધર્મથી સંબંધિત છે. વિધાન 2. લોકોત્તરવાદી સંપ્રદાય બૌદ્ધ ધર્મના મહાસંગીત સંપ્રદાયની એક શાખા હતી. વિધાન 3. મહાસંગીકો દ્વારા બુદ્ધના દેવત્વારોપણે મહાયાન બૌદ્ધ ધર્મને પ્રોત્સાહિત કર્યું. તો ઉપરોક્ત વિધાનમાંથી કયા વિધાન સાચા છે? તો જે પહેલું વિધાન છે, સ્થાવીરવાદી મહાયાન બૌદ્ધ ધર્મથી સંબંધિત છે, તો તે ખોટું છે. એટલે આપણે ઓપ્શનમાં જોઈ લેવું જોઈએ વિધાન 2 અને 3. હા, તો તેવું છે બી, તો તે સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કોણ ભવિષ્યના બુદ્ધ છે જે હજુ સુધી વિશ્વને બચાવવા માટે આવવાના છે? એ. અવલોકિતેશ્વર, બી. લોકેશ્વર, સી. મૈત્રેય કે ડી. પદ્મપાણી. છે ને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. વિચારો શું જવાબ આવે. જો તમે આનો જવાબ આપો તો સમજો તમારી તૈયારી યોગ્ય દિશામાં છે. તો આન્સર આવશે સી. મૈત્રેય. તો તમને આ પ્રશ્નો કેવા લાગે છે તો કમેન્ટ કરો. તમારી કોઈ આમાં ડિમાન્ડ હોય તો તે પણ તમે રજૂઆત કરી શકો છો. ચેનલમાં જોડાયેલા રહો મિત્રો. નિસ્વાર્થ અમારો પ્રયત્ન છે તેને ફળીભૂત કરવા. અમને મોટિવેશન આપો, ચેનલને સપોર્ટ કરો અને તમારી તૈયારી સારી દિશામાં ચાલી રહી હોય તેવી શુભેચ્છા. અને હા મિત્રો, રિવિઝન વધારે કરો. પરીક્ષા પહેલાં 5 થી 6 વખત રિવિઝન કરો. ઓછું વાંચો પણ સારી રીતે વાંચો. લેસ ઇઝ મોર. That is the only key to hunt GPSC or UPSC. All the best.